પછી તમારું નેક્સ્ટ હેડિંગ છે પ્રીપેડ એક્સપેન્સ. તો પ્રીપેડ એક્સપેન્સ ઓર એક્સપેન્સીસ પેડ ઇન એડવાન્સ. તો જેમ કે પ્રીપેડ એક્સપેન્સ જો એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય, બેઝિકલી આપણે એન્ટ્રી વાસ કરતા હોય પ્રીપેડ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સપેન્સ અકાઉન્ટ. તો પ્રીપેડ એક્સપેન્સ એ આપણા માટે એસેટ છે, એટલે એક ઇફેક્ટ આવે એની બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. અને જો પણ કોઈ એક્સપેન્સ પ્રીપેડ હોય, સો દેટ મીન્સ એ આવતા વર્ષનું છે જે આપણે આ વર્ષે પે કર્યું છે. તો કોઈ આવતા વર્ષનું એક્સપેન્સ આપણે આ વર્ષે પે કર્યું હોય તો આપણે એને આ વર્ષના ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં નહીં લખીએ, કારણ કે આપણે ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જે આ વર્ષના એક્સપેન્સીસ છે એ જ લખીએ છીએ, વેધર ઓર નોટ દે આર પેડ. તો કોઈ એક્સપેન્સ પ્રીપેડ છે દેટ મીન્સ ઇટ ઇઝ રિલેટેડ ટુ નેક્સ્ટ યર, તો આ વખતના એક્સપેન્સમાંથી આપણે એને માઇનસ કરી નાખવું પડશે. જેમ કે ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એક્સપેન્સ લખ્યા હશે તો એમાંથી આપણે એને માઇનસ કરી નાખવું પડશે ઇફ ગિવન ઇન એડજસ્ટમેન્ટ. જો ટ્રાયલ બેલેન્સમાં પ્રીપેડ એક્સપેન્સ આપ્યું હશે તો એ ટ્રાયલ બેલેન્સમાં ઓન ડેબિટ સાઇડ આપેલું હશે. સો એ પર્સનલ અકાઉન્ટ થઈ જાય, ઓર તમે એને રિયલ અકાઉન્ટ પણ કહી શકો, કારણ કે એ આપણા માટે કરંટ એસેટ છે. તો ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હશે તો એની એક જ ઇફેક્ટ હશે, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડમાં. તો આ પણ યાદ રાખવું પડશે. હવે એના ઉપરથી એક નાનકડો ક્વેશ્ચન છે. હવે આ સમમાં ખાલી કામ પૂરતું કેપિટલ અને સેલ્સ છે, અને અહીંયા પરચેસ છે, બે એક્સપેન્સીસ છે અને બે પ્રીપેડ એક્સપેન્સીસ છે. એડજસ્ટમેન્ટમાં આપ્યું છે કે વેજીસ 67 જે છે એ પેડ ઇન એડવાન્સ છે. તો આ 300 રૂપીઝમાંથી 67 રૂપીઝ જે છે એ આવતા વર્ષ માટે છે, તો આ વર્ષના એક્સપેન્સમાંથી આપણે એને માઇનસ કરી નાખશું. સિમિલરલી સેલેરી 55 રૂપીઝ જે છે એ પ્રીપેડ ફોર નેક્સ્ટ યર છે. જેમ કે આપણે વિચાર કરીએ કે આપણો કોઈ એમ્પ્લોયી છે તો એને કંઈક ફાઇનાન્શિયલ નીડ અરાઇઝ થાય અને એ આપણી પાસેથી થોડા એડવાન્સમાં લઈ જાય, તો આપણે એને કરંટ યરની સેલેરીમાંથી માઇનસ કરી નાખશું. જેમ કે આપણે એને જે એક્સ્ટ્રા પૈસા કર્યા હશે, પે કર્યા હશે, એ આપણે એને લોન આપી છે એમ સમજીને એસેટ સાઇડ પર લખશું. તો અહીંયા પણ આ સેલેરી 55 પ્રીપેડ એક્સપેન્સ છે. ક્વેશ્ચનમાં વાંચવાનું કે પ્રીપેડ છે કે અનપેડ છે. તો આ પ્રીપેડ છે, તો આ સેલેરીમાંથી માઇનસ કરશું, અને જે આ અમાઉન્ટ છે એડજસ્ટમેન્ટમાં એ બે અમાઉન્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આવશે. જો એડજસ્ટમેન્ટ બ્લેકથી લખું છું, બાકીનું બ્લ્યુથી લખું છું, તમને આમાં ડિફરન્સ કલરનો દેખાય છે કે નહીં ખબર નથી. જેમ કે આપણે જ્યારે પણ સમ સ્ટાર્ટ કરશું તો આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તો વેજીસમાં 67 પેડ ઇન એડવાન્સ છે. તો અહીંયા આપણે ટ્રાયલ બેલેન્સમાંથી વેજીસ જોવા હોય તો લખી શકાય, ને તો આપણે લખશું આ વેજીસ માઇનસ પ્રીપેડ. તો પ્રીપેડનું અમાઉન્ટ 67 છે. હવે સિન્સ આપણે આ માઇનસ કરવાનું છે એટલે આપણે એને બ્રેકેટમાં લખશું, જે એક્સપેન્સમાંથી માઇનસ કરવાનું છે એટલા માટે, એટલે આપણને યાદ રહે. કારણ કે આપણે લાસ્ટમાં જ્યારે એકસાથે બધું કરવા બેસશું ત્યારે બ્રેકેટમાં લખ્યું હશે તો આપણને યાદ રહેશે કે આપણે માઇનસ કરવાનું છે. અને પ્રીપેડ વેજીસ જે છે એ આપણા માટે એસેટ છે. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અહીંયા પ્રીપેડ વેજીસ, સો પ્રીપેડ વેજીસ એડજસ્ટમેન્ટમાં આપ્યા છે એ તમે જોજો. 67 અહીંયા આવ્યા, એક વખત અહીંયા આવ્યા, એક વખત ડેબિટમાં આવ્યા, એક વખત એકચ્યુઅલી આ ક્રેડિટમાં કહેવાય, કારણ કે ભલે લખ્યા ડેબિટ સાઇડમાં પણ આ માઇનસ કર્યા છે એટલે એની ક્રેડિટ ઇફેક્ટ જ થઈ જાય એવું કહી શકાય. પછી સેલેરી પણ 55 પ્રીપેડ છે. તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં સેલેરી આવે તો સેલેરીમાંથી આપણે અહીંયા પ્રીપેડ માઇનસ કરીએ. પ્રીપેડ સેલેરી છે 55, એટલે અહીંયા આપણે માઇનસ કરીને લખશું. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ પ્રીપેડ સેલેરી એ 55 રૂપીઝ. એટલે આ જે બે એડજસ્ટમેન્ટ છે એના બેના ઇફેક્ટ પૂરા થઈ ગયા. જો પ્રીપેડ એક્સપેન્સ હશે સો ડિડક્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ એક્સપેન્સ ઓન ધ ડેબિટ સાઇડ ઓફ ટ્રેડિંગ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એ એની ફર્સ્ટ ઇફેક્ટ. એન્ડ સેકન્ડ ઇફેક્ટ શો સચ પ્રીપેડ એક્સપેન્સ ઓન બેલેન્સ શીટ એસેટ સાઇડ. તો આ જે એડજસ્ટમેન્ટ પૂરા થઈ ગયા. હવે બાકીનું તો જેમ છે એમ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો એક બાજુ અહીંયા પરચેસ, તો પરચેસ છે 1000. પછી હવે આપણે આ વેજીસ લખીએ 300, અને હવે આપણે જોઈ લઈએ કે આ 300માંથી 67 માઇનસ કરવાના છે. સો આ 300 માઇનસ 67 કરીએ તો 233 રૂપીઝ અહીંયા આઉટર કોલમમાં આવશે. પછી ડેબિટમાં જ પછી સેલેરી છે, તો આ 700 અહીંયા લખ્યા. સો 700માંથી 55 આપણે માઇનસ કરીએ, સો 645. એટલે જો હજી આપણે ડેબિટ સાઇડમાં 1000 લખ્યા, પછી વેજીસના 300 લખ્યા, સેલેરીના 700 ડેબિટના ડેબિટ સાઇડમાં લખ્યા.
હવે પ્રીપેડ રેન્ટ અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ છે. દેટ મીન્સ આ રેન્ટ આપણે આવતા વર્ષ માટે પે કરી હશે. સિમિલરલી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ પે કર્યું હશે એ નેક્સ્ટ યર માટે હશે. સો આ પ્રીપેડ એક્સપેન્સીસ છે એની એક જ ઇફેક્ટ આવશે, દેટ ઇઝ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. તો પહેલાં આપણે લખી નાખીએ, કારણ કે આ ડેબિટ સાઇડમાં છે તો એસેટમાં પણ ડેબિટ સાઇડમાં. પ્રીપેડ રેન્ટ જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ એ પણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, અહીંયા 10,000. ક્રેડિટ બેલેન્સીસમાં એક તો ખાલી કેપિટલ છે, તો કેપિટલ લખીએ લાયબિલિટી સાઇડમાં ઇનર કોલમમાં, અને બીજું આપ્યું છે સેલ્સ. તો સેલ્સ અહીંયા લખી નાખીએ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. પછી આપણે ટેલી જ કરવાનું છે. હવે આમાં જોતા લાગે છે કે ક્રેડિટ સાઇડનો ટોટલ આમ પણ વધારે છે. તો આ 1233 આ 10,000 એમાંથી આ -1,000 અને -233 કરીએ તો આપણને ગ્રોસ પ્રોફિટ આવે છે 8767નો. ગ્રેટર ટોટલ બે સાઇડમાં અહીંયા ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બ્રેકેટમાં ગ્રોસ પ્રોફિટ. પછી આ ગ્રોસ પ્રોફિટ અહીંયા આપણે બ્રોડ ડાઉન કરીએ તો અહીંયા બાય ટ્રેડિંગ અકાઉન્ટ બ્રેકેટમાં આપણે જીપી શોર્ટમાં લખીએ 8767. હવે આમાં પણ બીજું કંઈ વધારે છે નહીં, તો આમાંથી આ -645, કારણ કે એક જ અમાઉન્ટ છે એટલે ટોટલ નહીં કરીએ તો પણ, કારણ કે ટોટલ કરવાનો કેમાં. સો 8122 જે આ 8767 ગ્રેટર ટોટલ બે સાઇડમાં આ જશે કેપિટલમાં, કારણ કે અહીંયા ઇન્કમ વધારે છે, એક્સપેન્સ ઓછા છે, તો આપણને નેટ પ્રોફિટ અરાઇઝ થયો. અને આપણે કેપિટલમાં આ નેટ પ્રોફિટ પ્લસ કરી નાખીએ 8122 પ્લસ 10,000, સો 18122. તો બેલેન્સ શીટના લાયબિલિટી સાઇડનો ટોટલ 18122 છે. અહીંયા ચેક કરી લઈએ તો અહીંયા આ 18,000 પ્લસ 67 અને પ્લસ 55 કરશું તો એ પણ 18122 આવી જશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં તમે મેઇન ફોકસ એ જ જોજો કે પ્રીપેડ એક્સપેન્સ હોય તો રિસ્પેક્ટિવ એક્સપેન્સમાંથી આપણે અહીંયા માઇનસ કર્યા છે એટલે બ્રેકેટમાં લખ્યા છે. અને બીજી ઇફેક્ટ કે આ જે માઇનસ કરેલા છે એ સિન્સ દે આર રિલેટેડ ટુ નેક્સ્ટ યર, તો આપણે એ પેડ ઇન એડવાન્સ છે એટલે એ આપણા માટે એસેટ છે, તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બતાવ્યા છે. પછી હવે એક સમ છે જેમાં આ પ્રીપેડ અને અનપેડ એક્સપેન્સ બે ભેગા છે, તો એ પણ બરાબર જોજો વિડીયો. હવે એના પછીનો એક સમ છે એમાં બધું મિક્સ છે, પ્રીપેડ અનપેડવાળું. તો ક્વેશ્ચન પહેલાં એવું હોય તો જોઈ લેજો, તમને ફોટો મોકલાવો એમાં. તો એમાં એડજસ્ટમેન્ટમાં અહીંયા કેપિટલ સેલ્સ, અહીંયા અનપેડ એક્સપેન્સીસ છે જે બે જશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. અને અહીંયા આગળ પ્રીપેડ કમિશન એક જ આપ્યું છે તો એ જશે એસેટ સાઇડમાં. મેઇન તમને પ્લસ માઇનસ કરવાનું વધારે ક્લિયર થાય એટલે વધારે પ્લસ માઇનસવાળા આપ્યા છે. હવે આ એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ તો ક્લોઝિંગ સ્ટોક જે છે એ 8,000 છે પણ એની માર્કેટ વેલ્યુ 6,000 છે. તો આ 8,000 અને 6,000માંથી 6,000 ઓછું છે, તો આપણે એની બે ઇફેક્ટ લખીએ. તો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ હશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક આ 8 અને 6માંથી 6,000 ઓછું છે. અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક એ એસેટ સાઇડમાં 6,000, તો એની બે ઇફેક્ટ પૂરી થઈ ગઈ. સેકન્ડમાં છે સેલરી 500 અનપેડ છે, તો અનપેડ છે તો આપણે એડ કરવાનું. તો અનપેડ છે સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે સેલરી પછીથી ગોતીને લખશું, પણ અનપેડ સેલરી છે એટલે પ્લસ આઉટસ્ટેન્ડિંગ જે છે એ 500 છે એટલે એમાં પ્લસ કરીએ. અને બીજી ઇફેક્ટ આ 500 જે એડજસ્ટમેન્ટમાં આપ્યા છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ કાં તો અનપેઇડ સેલરી વિચ ઇઝ 500. તો આ બે ઇફેક્ટ આવી ગઈ સેકન્ડ એડજસ્ટમેન્ટની. થર્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે વેજીસ ₹800 ઇઝ પેડ ઇન એડવાન્સ છે, તો એ પ્રીપેડ છે, તો પ્રીપેડ એક્સપેન્સ છે દેટ મીન્સ ઇટ ઇઝ રિલેટેડ ટુ નેક્સ્ટ યર, તો એ આપણે માઇનસ કરશું. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં વેજીસમાંથી માઇનસ પ્રીપેડ વેજીસ ઓર પ્રીપેડ એક્સપેન્સ કહી શકાય. તો પ્રીપેડ 800 છે તો એ વેજીસમાંથી આપણે માઇનસ કરશું. અને આ જ 800 જે આપણને એડજસ્ટમેન્ટમાં આપ્યા છે એ પ્રીપેડ છે, નેક્સ્ટ યર માટે આપણે પે કર્યા છે, તો એ આપણા માટે એસેટ છે.
એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ વેજીસ 800. સિમિલરલી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે કે ઓડિટ ફીસ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપતા હોય એ આપણે બધું કરી આપે એટલા માટે, અકાઉન્ટિંગ વર્ક કરી આપે એટલા માટે. સો ઓડિટ ફીસ 700 એ આપણે ડ્યુ છે પણ હજી આપણે દીધા નથી, તો આપણા માટે અનપેડ એક્સપેન્સ છે. તો અનપેડ એક્સપેન્સ છે એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે જ્યારે ઓડિટ ફીસનું અમાઉન્ટ લખશું ત્યારે લખશું, જ્યારે આપણે ટ્રાયલ બેલેન્સમાં જોશું ત્યારે. અત્યારે આપણને ખબર છે કે આઉટસ્ટેન્ડિંગ કે અનપેડ અમાઉન્ટ જે છે એ 700 છે અને એ જ 700 આપણા માટે લાયબિલિટી છે. સો લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઓડિટ ફીસ, તો ઓડિટ ફીસનું જે ટ્રાયલ બેલેન્સ નહીં પણ જે એડજસ્ટમેન્ટમાં અમાઉન્ટ છે એ બે વખત આવ્યું, એક 700 અહીંયા આગળ અને એક 700 અહીંયા આગળ. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે 10,000 એ પેઇડ ઇન એડવાન્સ છે. દેટ મીન્સ ઇટ ઇઝ રિલેટેડ ટુ નેક્સ્ટ યર. તો પ્રીપેડ હશે, જો અહીંયા પણ જેમ પ્રીપેડ વેજીસ માઇનસ કર્યું હતું એમ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી પ્રીપેડ માઇનસ, તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સનું હેડિંગ કરી માઇનસ પ્રીપેડ. તો પ્રીપેડનું અમાઉન્ટ છે 10,000. તો પ્રીપેડ એસેટ છે, પ્રીપેડ એક્સપેન્સ જે છે એ. તો પ્રીપેડ જેમ કેમ પ્રીપેડ વેજીસ અહીંયા લખ્યું હતું એવી રીતે જ અહીંયા આગળ આ પ્રીપેડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ જે ત્યાં માઇનસ કર્યા છે એ અહીંયા 10,000. જેમ કે અહીંયા પણ આપણે આ વેજીસમાં જે પ્રીપેડ માઇનસ કર્યા હતા 800 એ આપણે એસેટ સાઇડમાં લખ્યા હતા એવી રીતે. તો હવે જોઈએ તો આ એડજસ્ટમેન્ટ્સના બધાના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. એવું હોય તો વિડીયો પાછો રિપીટ કરીને જોઈ લેજો. હવે અહીંયા ડેબિટ સાઇડમાં છે એ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો એ તો હવે જેમ કરીએ છીએ એમ જ, જેમ કે પરચેઝ જે છે એ 1,000 અહીંયા. હવે સેલરીમાં આપણે 1,200 લખીએ તો આ 1,200માં આપણે અનપેડ હતા એટલે 1,200 પ્લસ 500 1,700. સેલરી પછી વેજીસ છે તો વેજીસ 1,800 હતા, એમાંથી 800 માઇનસ કરવાના છે કારણ કે એ પ્રીપેડ છે, તો આઉટર કોલમમાં 1,000. પછી પ્રીપેડ કમિશન છે. સો ઇફ પ્રીપેડ એક્સપેન્સ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ દેન ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, કારણ કે આ ડેબિટ સાઇડમાં આપ્યું છે, સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ કમિશન એઝ ઇટ ઇઝ, જેમાં અમાઉન્ટ આપ્યું છે 10,000 પ્રીપેડ કમિશનનું. પ્રીપેડ કમિશન પછી ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે જેમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નહોતું. સો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ 1,700 એમાં કંઈ છે નહીં એટલે એમને જ લખી નાખીએ. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ પછી ઓડિટ ફીસ છે, તો ઓડિટ ફીસના 1,300 છે, એમાં આપણે 700 અનપેડ કે આઉટસ્ટેન્ડિંગ છે તો એ પ્લસ કરશું એટલે અહીંયા 2,000. ઓડિટ ફીસ પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે 13,000 જેમાંથી પ્રીપેડ માઇનસ કરશું તો આઉટર કોલમમાં આવશે 3,000. તો ડેબિટવાળા બધા પૂરા થઈ ગયા. કેપિટલથી ક્રેડિટ સાઇડ સ્ટાર્ટ કરીએ તો કેપિટલ છે અહીંયા 10,000. પછી સેલ્સ આપ્યા છે જે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં એ પણ 10,000. અનપેડ બ્રોકરેજ અને અનપેડ શોપ રેન્ટ એ બે લાયબિલિટી સાઇડમાં, કારણ કે એક્સપેન્સ અનપેડ છે, તો અહીંયા પણ આપણે આઉટસ્ટેન્ડિંગ બ્રોકરેજ અનપેડ પણ લખી શકાય, બટ આપણે ટાઈમ બચાવવો હોય તો આપણે શોર્ટમાં પણ લખી શકાય. અનપેડ શોપ રેન્ટ જે ટ્રાયલ બેલેન્સમાં છે એ એઝ ઇટ ઇઝ. તો ઇન શોર્ટ હવે બધું લખાઈ ગયું, હવે ખાલી ટેલી જ કરવાનું છે. તો અહીંયા પણ આપણે ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ તો આ 16,000 છે અને અહીંયા ખાલી 2,000 જ દેખાય છે. સો દેટ મીન્સ 1,14,000 જે છે એ આપણો ગ્રોસ પ્રોફિટ હશે. તો આ ગ્રોસ પ્રોફિટ 16,000માંથી આ 2,000 માઇનસ કરીએ તો 1,14,000. અહીંયા ડેબિટ સાઇડમાં લખ્યું એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ટ્રેડિંગ અકાઉન્ટ અને બ્રેકેટમાં લખીએ છીએ આપણે જીપી ગ્રોસ પ્રોફિટ 1,14,000. હવે ડેબિટ સાઇડનો ટોટલ અને ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ તો ક્રેડિટ સાઇડનો ટોટલ તો કંઈ છે નહીં, એક જ અમાઉન્ટ છે 14,000 અને ડેબિટ સાઇડમાં 8,400 છે. સો આ 14,000માંથી 8,400 માઇનસ કરીએ તો નેટ પ્રોફિટ આવે છે 5,600 જે જશે કેપિટલમાં. સો અહીંયા ટુ કેપિટલ બ્રેકેટમાં નેટ પ્રોફિટ, પછી એ નેટ પ્રોફિટ આપણે કેપિટલમાં પ્લસ કરીએ.
સો નેટ પ્રોફિટ 8400, તો ટોટલ આવશે 18400. પછી આપણે બે સાઈડ ટોટલ ટેલી કરીને જોઈએ કે સેમ ટોટલ બે સાઈડ આવે છે કે નહીં. સોરી, અહીંયા 8400 નથી, 5600 છે. સો 15600 આ નેટ પ્રોફિટ આ છે, મારાથી ભૂલથી ટોટલ લખાઈ ગયો. એટલે પછી બે સાઈડ ટોટલ કરશો તો 26800 આવી જશે. તો આ સમમાં બધું મિક્સ છે એટલે શાંતિથી એવું તો રિપીટ કરીને જોજો. સેલેરી અનપેઇડ છે તો એ પ્લસ કર્યું છે, આ અનપેઇડ હશે તો પ્લસ કરવાનું, પેડ ઇન એડવાન્સ કે પ્રીપેડ હશે તો માઇનસ કરવાનું. જો અહીંયા પણ આ ડ્યુ બટ નોટ પેડ છે તો પ્લસ કરવાનું, આ પેડ ઇન એડવાન્સ છે તો માઇનસ કરવાનું. અને ટ્રાયલ બેલેન્સમાં જો આપ્યું હોય તો એ સીધું બેલેન્સ શીટમાં જ જશે. પ્રીપેડ એક્સપેન્સીસ એસેટ સાઇડમાં, અનપેડ એક્સપેન્સીસ લાયબિલિટી સાઇડમાં. તો આ સમ પણ તમે લોકો જરા કરીને જોઈ લેજો કે ક્લિયર છે કે નહીં.